નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર થઈ જજો તૈયાર. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ખુખાર મજબૂત ભયંકર તોફાની વાવાઝોડું દિશાઓ બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે. ડિપ્રેશન વાળા આ વાવાઝોડાની ભયંકર અસરને લઈને ગુજરાત રાજ્યમાં મોડી રાત્રિ સુધીની અંદર રીતસરના કાળા ડિબાંગ વાદળો એટલે કે ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ભુવનેશ્વરના વિસ્તારમાં, ધાનબડના ક્ષેત્રથી અલ્હાબાદના વિસ્તારોમાં ધીમે ધીમે દિશાઓ બદલતી હોય તેમ નાગપુરના ક્ષેત્રથી ગ્વાલિયરના તમામ વિસ્તારમાં, જોધપુરના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારોની અંદર જોર દર્શાવવાની સાથે આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો સુધી આવી રીતના મજબૂત ઘેરાવા બનાવી રહેલી જોવા મળી રહી છે. જો આપણે સેટેલાઇટ વ્યૂ ઉપરથી માહિતીઓ મેળવીએ તો આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર એક સાથે પાંચ સિસ્ટમનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો. હાલ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર ડીપ ડિપ્રેશન સક્રિય બની રહેલું જોવા મળ્યું છે. આ ડિપ્રેશન દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ભૂક્કા બોલાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે. સાથે સાથે મધ્ય ભારતના આ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આવી રીતના સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનીને ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવતા હોય તેમ દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવન અને ઘોર અંધારપટની સાથે તીવ્ર ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે ભયંકર વરસાદ વરસવાની આગાહીઓ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે. ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ઉત્તરીય ભારતના આ તમામ વિસ્તારોમાં જોર દર્શાવી રહી છે. લાહોરનો તમામ વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોથી ગ્વાલિયરના વિસ્તારમાં ધીમે ધીમે સિસ્ટમો રાજસ્થાનના વિસ્તારોની અંદર પહોંચીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવવાની શરૂઆત કરતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહેલું જોવા મળ્યું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વાવ થરાદનો જિલ્લો, પાલનપુરના વિસ્તારમાં, ખેડ બ્રહ્માના ક્ષેત્રથી લઈને હિંમતનગરના વિસ્તારમાં, મહેસાણાના ક્ષેત્રથી રાધનપુરના તમામ વિસ્તારોની અંદર અત્યારે કાળા વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વાવથરાદ, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની આગામી 24 કલાકની અંદર મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવે આપણે ચોથી સિસ્ટમ ઉપર નજર કરીએ તો હાલ તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તાર એટલે કે અરબી સમુદ્રનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે અને આ તમામ વિસ્તારોની અંદર ભયંકર આવી રીતના સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે. હવે પછી આ સિસ્ટમ આવી રીતનો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ભેજવાળા પવનોની સાથે અસર દર્શાવી રહી છે, જેમાં ગુજરાતની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની સાથે ભેજનું પ્રમાણ વધવાને લઈને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, કચ્છના તમામ વિસ્તારોમાં અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રીતસરના વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટ ફેલાઈ રહેલો જોવા મળ્યો છે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી આવી રીતે ભેજયુક્ત પવનો પસાર થઈ રહ્યા છે, જેમાં વલસાડના વિસ્તારમાં, આહવાના તમામ ક્ષેત્રથી લઈને વ્યારાના વિસ્તારમાં, સુરતના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર, સાથે સાથે બિલીમોરાના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારોમાં, આમોદના વિસ્તારથી રાજપીપળાના વિસ્તાર, આમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણીય ગુજરાતના સરહદીય વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના આ તટીય ક્ષેત્રની અંદર
ધીમે ધીમે સિસ્ટમનું તોફાન હવેથી જોર પકડી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, સલાયાનો ક્ષેત્ર ભાનવડના ક્ષેત્રથી પોરબંદરના તમામ વિસ્તારમાં, જુનાગઢ, વેરાવળ, ઉનાના પંથકથી મહુવાનો ક્ષેત્ર, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભાવનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની સાથે 1.5 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ધીમે ધીમે તમે જોઈ શકો છો, બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન મોટો વળાંક લેતું હોય તેમ આવી રીતે ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહ્યું છે, જેની અસર મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો ઉપર આ સિસ્ટમની અત્યારથી જ અસરોની શરૂઆત થતી જોવા મળી રહી છે. સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને અહેમદાબાદના જિલ્લામાં ધોળકાના વિસ્તારથી નડિયાદના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોનું જોર વધતું જોવા મળ્યું છે. ખંભાતનો ક્ષેત્ર, વડોદરાના જિલ્લાની અંદર બોડેલીના ક્ષેત્રથી ચાંપાનેરના વિસ્તાર અને છોટા ઉદેપુરના તમામ વિસ્તારમાં વાદળો ફાટવાની તૈયારીઓ કરતા હોય તેમ અત્યારથી જ વરસાદનું દબાણ વધી રહ્યું છે. દાહોદ, પીપલોદ, ગોધરાનો ક્ષેત્ર, ડાકોરના ક્ષેત્રથી બાલાસિનોરના વિસ્તાર અને કપડવંજના વિસ્તારોની અંદર પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવવાની શરૂઆત કરી રહી છે. કરાચીના ક્ષેત્ર, તુર્બેટના વિસ્તાર, જોધપુર, રાજસ્થાનના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી એક આવી રીતનો મજબૂત સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. મોનસૂન સ્ટ્રફ વાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ હવેથી તોફાની વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાપરના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારમાં, માંડવી, બાડેલી, ખાવડ પંથકથી નળિયા અને લખપતના કચ્છના આ તમામ વિસ્તારોની અંદર આગામી 3 દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતો હવે વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, હાલ સિસ્ટમ અત્યારે આ વિસ્તારોમાં પહોંચીને આવી રીતનું પોતાનું સંક્રમણ વધારી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને દિશાઓ બદલશે, તેમ તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તાર સુધી આ સિસ્ટમનું સૌથી ભયંકર સ્વરૂપ જોવા મળવાનું છે. સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર 29 તારીખ, 30 તારીખ ને આવનારી 31 તારીખ સુધીની અંદર વરસાદનું સૌથી ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર આવનારી 30 તારીખ અને આગામી 31 તારીખ સુધીની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવવા માટે સૌથી ભયંકર અસર ગુજરાતમાં હવે પછી આ સિસ્ટમ દર્શાવતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, ગુજરાતના જાણીતા આગાહીકાર હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતી એક સાથે 5 સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, હાલ અત્યારે એક સાથે 5 સિસ્ટમોનું તોફાની જોર આ તમામ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. આંબાલાલ પટેલની ભારેથી લઈને અતિભારે વરસાદની તાજી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો, ખાસ કરીને 30 જુલાઈથી લઈને આવનારી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિસ્તારમાં અતિભારે વરસાદની સૌથી મોટી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે ગુજરાત રાજ્ય માટે આવનારી 48 કલાક ખૂબ જ ભારે સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણીઓ ભરાશે, અનેક વિસ્તારોની અંદર ડેમો છલકાશે અને ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની મોટી આગાહીઓ આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના પંથકોમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા, લો પ્રેશર સિસ્ટમની અસરો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરોની સાથે તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારમાં ઘેરાયેલા વરસાદી સ્ટ્રફના અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસવાની સૌથી મોટી આગાહી ગુજરાત માટે આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં સક્રિય બનતા વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો, હાલ બંગાળની ખાડીના દરિયામાં જે નવી સિસ્ટમો સક્રિય થઈ છે, જેની અસરને લઈને નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે, કયા કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસથી અતિશય અને ભારે વરસાદના કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે હજી પણ કેટલીક વિસ્તારોની અંદર મેઘરાજાએ વિરામ લીધેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ માટે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મેઘરાજા આંશિક રાહત આપી શકે છે. ત્યારબાદ ફરીથી ચોમાસુ સક્રિય બનીને ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતો હોય તેમ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. ત્યારબાદ અત્યંત ભારે અને તોફાની ચોમાસુ સ્વરૂપ ધારણ કરતું હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાના છે. તમે જોઈ શકો છો, ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં સુરતનો વિસ્તાર, તાપીનો જિલ્લો, ડાંગના ક્ષેત્રથી નવસારી, વલસાડના વિસ્તારથી દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વરસાદનું જોર વધતું હોય તેમ બનાસકાંઠાનો જિલ્લો, વાવ થરાદના ક્ષેત્રમાં, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીના વિસ્તારથી, ખેડા, અહેમદાબાદ, આણંદના વિસ્તારથી, પંચમહાલ, દાહોદના વિસ્તારથી, મહીસાગરના વિસ્તારોની અંદર વરસાદનું ધીમે ધીમે જોર વધતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારથી લઈને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ હવેથી તીવ્ર બનશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓને લઈને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીના વિસ્તારથી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદના વિસ્તારથી કચ્છ અને દીવના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે જોર વધતું જોવા મળવાનું છે. વરસાદની અસરને લઈને સાવચેતીના ભાગરૂપે નદી નાળાઓ પાસે ન જવું, પાણી ભરાયેલા હોય તેવી વિસ્તારોની અંદર પોતાનું વાહન ન હાંકવું અને ખાસ કરીને વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવા માટે ખાસ સલાહો જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં તોફાની નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે કયા કયા વિસ્તારોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેની ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. ફક્ત વરસાદ નહીં, પરંતુ વરસાદની સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને ગાજવીજ સાથે રીતસરના આબ ફાટતા હોય તેમ વીજળીના ચમકારા અને મેઘગર્જનાને લઈને ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પણ તાજી આગાહી અને નકશાઓ ઉપરથી સંપૂર્ણ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ટૂંકા ગાળાની આગાહીઓ જોઈએ તો ગુજરાતના અમુક સરહદીય વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો, ગુજરાતમાં હેરી રેનફોલ થવાને લઈને એટલે કે અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને મોટી વોર્નિંગ અને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. તો આગામી 3 કલાક એટલે કે ટૂંકા ગાળાની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હવે કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે, કયા વિસ્તારમાં વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે, જેની લાઈવ નકશાઓ ઉપરથી વિગતો મેળવીએ તો આગામી 3 કલાક માટે રહેજો તૈયાર. કારણ કે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં હવેથી જોર દર્શાવશે. તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતનો આ તમામ વિસ્તાર અને અમુક દક્ષિણીય ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર સિસ્ટમનું તોફાની જોર ફરીથી વધતું જોવા મળવાનું છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ તેમ દાહોદના જિલ્લામાં, પંચમહાલના વિસ્તારમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફરી એકવાર જિલ્લાઓ જાણી લેજો. દાહોદનો જિલ્લો, પંચમહાલનો જિલ્લો, છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર
ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં કચ્છ, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર હવેથી ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે। વીજળીના મેઘ ગર્જનાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજાની તોફાની એન્ટ્રીઓ થતી હોય તેમ સુરેન્દ્રનગરના જિલ્લામાં, બોટાદના જિલ્લામાં, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલીનો જિલ્લો, ગીર સોમનાથ અને દીવના પંથકોની અંદર, જૂનાગઢના તમામ ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારમાં તો રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, અહેમદાબાદના વિસ્તારોની અંદર આજની રાત્રિ અત્યંત ભયંકર, આણંદનો જિલ્લો, ખેડાનો વિસ્તાર, પંચમહાલના ક્ષેત્રમાં, દાહોદના વિસ્તારથી છોટાઉદેપુર, વડોદરાના વિસ્તારથી લઈને મહીસાગરના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારમાં સિસ્ટમના ઘેરાવા સક્રિય બની રહ્યા છે। અનેક વિસ્તારોમાં સ્ટ્રફ લાઇનનું તોફાની જોર વધવાને લઈને કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર હવેથી હળવાથી મધ્યમ વરસાદીય માહોલ પડશે। તો ઉત્તર ગુજરાતમાં વાવથરાદનો જિલ્લો, બનાસકાંઠાનો વિસ્તાર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણના વિસ્તારોની અંદર પણ તોફાનીથી લઈને ગાજવીજ સાથે પવનો ફૂંકાવાને લઈને 2 થી 3 ઇંચ સુધીના વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભરૂચ, સુરત, નવસારી, વલસાડના વિસ્તારમાં, ડાંગ, તાપી અને નર્મદાના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધવાની તાજી નવીને લેટેસ્ટ આગાહી આગામી 3 કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહીઓ સામે આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસની અંદર વરસાદના તોફાની રાઉન્ડનું જોર વધતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવેથી વરસાદીય સિસ્ટમનું તોફાની જોર સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળવાનું છે। આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। આમ હવેથી 29 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર નવા વરસાદના રાઉન્ડને લઈને જોર વધતું જોવા મળવાનું છે। સાથે સાથે 30 તારીખથી લઈને 2 ઓગસ્ટ દરમિયાન વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે। પરેશ ગોસ્વામીની કેટલીક મહત્વની બાબતોની વાત કરવામાં આવી છે, જેમાં રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ સ્થાનિક હવામાન સિસ્ટમોની અંદર નિર્ભર કરતું હોય છે। એટલે કે હવામાન સિસ્ટમો જો બદલાતી હોય છે તો વરસાદની અંદર પણ પલટાવ આવતો જોવા મળતો હોય છે, જેની અસરને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું હોય છે। ખાસ કરીને રાજ્યની અંદર 30 તારીખથી 2 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં સારો વરસાદ રહેવાની આગાહીઓ કરવામાં આવી છે। સામાન્ય લોકો અને ખેડૂતોને હવામાન વિભાગ દ્વારા જે માહિતીઓ જાહેર કરવામાં આવે છે તે ઉપર નજર રાખવાની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમો મજબૂત બનશે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર અને ઉત્તરીય ગુજરાતના આ તમામ વિસ્તારોમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલની પણ તાજી આગાહીઓ સામે આવી રહી છે। જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહની અંદર રાજ્યની અંદર ફરી એકવાર તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે। રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે। સાથે સાથે ખેડૂતોને પણ ખાસ સલાહો રાખવાની અને ખેડૂતોને પોતાના જરૂરી કામો પૂરા કરી લેવા માટે ખાસ સલાહો આપવામાં આવી છે। નદી નાળાઓ અને પાણીની અંદર આવક વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। શહેરી વિસ્તારોની અંદર નીચાણવાળા ક્ષેત્રની અંદર પાણી ભરાવાની પણ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, કારણ કે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે, ભયંકર અને મજબૂત રાઉન્ડ સક્રિય થવાને લઈને હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમો વધુ પ્રમાણની અંદર મજબૂત બનશે અને તીવ્ર બનશે તેમ તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। વરસાદની અસરો વધતી જોવા મળવાની છે અને આ તમામ તકેદારીઓ તમારે રાખવી જોઈએ તેવી પણ ખાસ સલાહો નાગરિકો માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની બિલકુલ નજીક અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ નવા દબાણની અસરને લઈને
સિસ્ટમના ઘેરાવાની સાથે સ્ટ્રફ લાઇનનું જોર ગુજરાતના તમામ વિસ્તારોમાં હવેથી વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વિસ્તાર અને તેના આજુબાજુના તમામ ક્ષેત્ર એટલે કે કોણાર્કના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે દરિયાની અંદર 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. તેમ છતાં પણ આ સિસ્ટમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહેલી જોવા મળી રહી છે. બીજી તરફ અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય પશ્ચિમીય પવનો દિશાઓ બદલીને આવી રીતના આ વિસ્તારોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આમ પવનોની તીવ્રતાને લઈને અરબી સમુદ્રના દરિયામાં વારંવાર નવી સિસ્ટમોનું નિર્માણ થવાને લઈને સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ નવી સિસ્ટમો બનશે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને કચ્છના તમામ ક્ષેત્ર આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર સતત નવી સિસ્ટમોની અસરને લઈને વરસાદના નવા રાઉન્ડો આવવાની સૌથી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો, આપણે નકશાઓ ઉપરથી માહિતી મેળવીશું કે ગુજરાત રાજ્યમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કેવી અસરો દર્શાવતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ, ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો તારીખો સાથેની આપણે જો વિગતો મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી તોફાન સક્રિય બનતું હોય તેમ આવનારી 30 તારીખથી ગુજરાતમાં ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રીતસરના કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ નર્મદા, તાપી, ડાંગના ક્ષેત્રમાં, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરતના વિસ્તારથી નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં આ તમામ વિસ્તારોની અંદર 30 તારીખ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે અનેક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જે બાદ અત્યંત ભયંકર તોફાન અને ખુખારી વરસાદના નવા રાઉન્ડનું તોફાન સક્રિય બનતું હોય તેમ આવનારી 31 તારીખ દરમિયાન ગુજરાતની અંદર કાળા વાદળોની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર પૂર આવતા હોય તેમ જળબંબાકાર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આગામી 31 તારીખ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણીય ભાગોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદના ખતરાને જોતા ઓરેન્જ એલર્ટ ને અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર અને નર્મદાના જિલ્લાની અંદર 31 તારીખ માટે સૌથી ભયંકર વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદના જિલ્લામાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગના વિસ્તારથી દમણના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતો આ વરસાદનો તોફાની રાઉન્ડ આવનારી 30 તારીખ દરમિયાન ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધારશે. જે બાદ 31 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જે બાદ નવા મહિનાની એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે 1 તારીખ દરમિયાન પણ આ તમામ વિસ્તારોમાં વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. અને ગુજરાતમાં આગામી 2 તારીખ સુધીની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભૂક્કા બોલાવવા માટે આગળ વધશે. આમ 2 તારીખ દરમિયાન ઉત્તરીય ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. વરસાદીય સિસ્ટમોની અસરને લઈને 30 તારીખથી આગામી 2 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસવાની મોટી આગાહીઓ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીનું ડિપ્રેશન ધીમે ધીમે દરિયાના માધ્યમથી હવે પછી જમીની વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે કયા કયા વિસ્તારોમાંથી અત્યારે આ ડીપ ડિપ્રેશન કેટલું દૂર છે તેની હાલ કિલોમીટરને લઈને માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. ધીમે ધીમે આ સિસ્ટમ ઉત્તર આંતરિક અને ઓડિશાના આજુબાજુના ક્ષેત્રથી ઝારખંડના વિસ્તાર અને ગંગા પશ્ચિમીય બંગાળની ખાડીના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પોતાની તીવ્રતા દર્શાવી રહેલું જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો હવે પછી આ ડિપ્રેશન સાયબસના વિસ્તારોથી 110 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે. બારીપદા વિસ્તારોથી લઈને અત્યારે આ ડિપ્રેશન 20 કિલોમીટર દૂર છે.
તો જમશેદપુરના વિસ્તારથી અત્યારે આ ડિપ્રેશન 110 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે. ઓડિશાના વિસ્તારથી લઈને બાલેશ્વરના વિસ્તારની અંદર 50 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર સુધી આ ડિપ્રેશન દૂર જોવા મળી રહ્યું છે. હાલ ડિપ્રેશન જમીની વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આવી જ રીતે જમીનીય વિસ્તારોની અંદર પશ્ચિમ દિશાઓ તરફ આ ડિપ્રેશન આગળ વધતું જોવા મળવાનું છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રમાં રાજસ્થાનના વિસ્તારોમાંથી અત્યારે એક પશ્ચિમીય વિક્ષેપ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપરના સ્તરોની અંદર પરિભ્રમણ સક્રિય બનીને ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ રાજસ્થાનના આ તમામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો રચાઈ રહ્યો છે, જેની અસરને લઈને દક્ષિણીય પશ્ચિમીય રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર અને તેના આજુબાજુના 3.1 કિલોમીટરના સંપૂર્ણ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હવે પછી આ સ્ટ્રફ લાઇનના ઘેરાવા મજબૂત બનાવતું હોય તેમ રાજસ્થાનના વિસ્તારમાંથી સક્રિય બનતું સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની દબાણોને લઈને ગુજરાતના ઉત્તરીય ભાગોની અંદર અને કચ્છના વિસ્તારમાં તોફાની જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો 3.1 કિલોમીટરના વિસ્તારોની અંદર રાજસ્થાનના વિસ્તારોની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને સાયક્લોનિક સર્ક્યુલેશનનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે પશ્ચિમીય વિક્ષેપો અને સક્રિય બનતી નવી સ્ટ્રફ લાઇનના ઘેરાવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર એટલે કે પાકિસ્તાનના ક્ષેત્રથી ઉત્તરીય ભારતના તમામ વિસ્તારોની અંદર 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં હાલ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે પસાર થઈ રહી છે અને આ સિસ્ટમોની સતત અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા સ્ટ્રફ લાઇનની અસરોને લઈને ફરીથી વરસાદનું તોફાની જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે. જી હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે બે સિસ્ટમોનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં અત્યારે ગુજરાત ઉપર આવેલા રાજસ્થાનના વિસ્તારોની અંદર મજબૂત સ્ટ્રફ લાઇનનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને બીજી સૌથી ભયંકર અને ખુખાર સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીના દરિયામાં આ બીજા નંબરની અંદર ડીપ ડિપ્રેશન સક્રિય બનીને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તાર સુધી આવી રીતનો એક મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનાવીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના ક્ષેત્રને તેના આસપાસના વિસ્તારોની અંદર અડીને આવેલા તમામ વિસ્તારોની અંદર પરિભ્રમણ કરીને ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યો છે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે મધ્યપ્રદેશના ક્ષેત્રમાં, છત્તીસગઢના વિસ્તારમાં, ઝારખંડના આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરની ઊંચાઈ ઉપર અરબી સમુદ્રના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે ડીપ ડિપ્રેશનનું તોફાની જોર વધતું હોય તેમ દરિયાની સપાટીથી અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટ્રફ લાઇન આ તમામ વિસ્તારોમાં અસર દર્શાવી રહી છે. ધીમે ધીમે સિસ્ટમની અસરોને લઈને ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારો અને આવી રીતે સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો આ બધાની સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનનું એક નવું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બની રહ્યું છે, જે ઉત્તર પશ્ચિમીય મધ્યપ્રદેશના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ ઉપર આ તમે જોઈ શકો છો 1.5 કિલોમીટરની ઊંચાઈની અંદર અત્યારે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ સિસ્ટમનો ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો જમીની સપાટીથી લઈને 1.5 કિલોમીટરના ઊંચાઈના વિસ્તારોમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમાં આ તમામ વિસ્તારમાં ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. મિત્રો, જેમ જેમ ચોમાસું મજબૂત બની રહ્યું છે તેમ હવે પછી મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પણ પોતાની તીવ્રતા વધારી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો હાલ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સમુદ્ર સપાટીથી લઈને અનુપગઢના વિસ્તારોની અંદર એટલે કે અનુપગઢના આ વિસ્તારમાં, તેની સાથે સાથે પિલાનીના વિસ્તારોની અંદર, હમીરપુરના વિસ્તારથી લઈને ડાલંગના વિસ્તારની અંદર એટલે કે
આ તમામ વિસ્તારોમાંથી હવેથી મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થઈને ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જ્યાં અત્યારે ડીપ ડિપ્રેશન સક્રિય બની રહ્યું છે તે તમામ વિસ્તારની અંદર આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પોતાની તીવ્રતા દર્શાવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર મોનસૂન સ્ટ્રફની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી આવેલી છે જ્યાં અત્યારે ડિપ્રેશન સક્રિય બનીને જમીની વિસ્તારોની અંદર આ ડિપ્રેશન ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને અહીંયા ગુજરાત આવેલું છે ને અહીંયા એની બિલકુલ નજીક અરબી સમુદ્ર આવેલો છે. આમ હાલ ગુજરાતની ઉપર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાંથી મોનસૂન સ્ટ્રફ પસાર થઈને બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર આ સ્ટ્રફ લાઇન અત્યારે પોતાની તીવ્રતા દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમોની અસરોની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ વિસ્તારોની અંદર ધીમાથી હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જેમાં છોટાઉદેપુરના ક્ષેત્રથી લઈને દાહોદ મહીસાગરના વિસ્તારોની અંદર હવેથી ભારે વરસાદ વરસવાની આગાહીઓ આ તમામ સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે.